વધુ એકવાર સ્કૂલમાં વિદ્યાર્થીની જિંદગી જોખમમાં મુકાઈ છે। અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ઘટના બની છે। વિદ્યાર્થીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ કેમિકલ ભેળવ્યું। રિસેસમાંથી પરત આવેલા વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પી લીધું। તબિયત લથડતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો। સમગ્ર ઘટનાના દ્રશ્યો શાળાના કેમેરામાં કેદ થયા છે। બોટલમાં કેમિકલ ભેળવનારા વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાઈ છે। શાળાના પ્રશાસને કૃત્ય કરનાર વિદ્યાર્થીને ઘર ભેગો કરી દીધો। શાળાએ જાણ ન કરતા ડીઓ કચેરીએ નોટિસ શોકોસ નોટિસ ફટકારાઈ છે। આપ જુઓ જે સમગ્ર ઘટના બની છે। ફરી એકવાર અમદાવાદમાં આવી ઘટના બની છે। અમદાવાદમાં અગાઉ પણ આ રીતે વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના બની ચૂકી છે। ફરી એકવાર અમદાવાદની શાળામાં આ ઘટના બની છે કે જેમાં અન્ય વિદ્યાર્થીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું અને બીજા વિદ્યાર્થીએ તે કેમિકલ પી પણ લીધું। હાલ વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડાયો છે। બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી। ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો। જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી અને પછી અમે એના પર કાર્યવાહી કરતાં એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે